દર વર્ષે ચોમાસાની સાથે જ ગુજરાતના સર્પદંશના કેસમાં પણ વધારો થવા લાગે છે। ગુજરાતના છેલ્લા 6 વર્ષમાં 33,000થી વધુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે। સાપ કરડવાના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે। દર વર્ષે 16 જુલાઈના દિવસે વિશ્વ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે। ઇમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર 2019થી જૂન 2024 સુધી સાપ કરડવાના સૌથી વધુ 3012 કેસ વલસાડમાં નોંધાયા છે, જ્યારે ડાંગમાં 2186 સાથે બીજા સ્થાને છે। સર્પદંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે। ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપના ઈંડામાંથી બચ્ચા નીકળવાના સમયને કારણભૂત માને છે। ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર 4 સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। જો કે સર્પદંશ થાય ત્યારે 1 મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે। ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુદર પાછળ મુખ્યત્વે 4 ઝેરી સાપ કારણરૂપ હોય છે, જેમાં નાગ, ઇન્ડિયન કોબરા, કાળોતરો, ખડચિત્રો અને ફુરસોનો સમાવેશ થાય છે। જાણકારોના મતે બીજા કોઈ ઉપાય ન હોય ત્યારે તે પોતાના બચાવના આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે। સાપને છંછેડો નહીં અને એની હાજરીમાં તમે ગભરાઈ ના જાઓ તો તે શાંતિથી તમારા પગ પરથી પણ સરકી જશે।